ચલો તો લાસ્ટમાં HW ને ક્વેશ્ચન આપ્યો હતો. ચલો તો બે ક્વેશ્ચન પૂછા તમને. એક તો મશીન ખાતાને અકાઉન્ટ બનાવવાનું જર્નલ પ્રોફિટ લોસ. મશીન ખાતાની એક છની બેલેન્સ પૂછી હતી. તો સમજવા માટે માની લો આ બાજુ કેટલો જવાબ આવ્યો પ્રોફિટ લોસમાં? ચલો માની લો લાસ્ટમાં આ બાજુ લાસ્ટમાં કોર્નર ઉપર કેટલો જવાબ આવ્યો? 3.55. પ્રોફિટ લોસ કહું છું, પ્રોફિટ લોસ. ઓકે, ચલો આ બાજુ કોર્નર ઉપર બેન પ્રોફિટ કે લોસ? ઓકે, માની લો અહીંયા પ્રોફિટ કેટલો? ઓકે, માની લો અહીંયા પ્રોફિટ કે લોસ? ઓકે, એમની બાજુમાં બુક વેલ્યુ કેટલી આવી? તમારામાં જે હોય હા એ બોલો, બાજુમાં થોડું છે. ઓકે, પાછળ એમની એક્ઝેક્ટ પાછળ બાકી છે ગણવાનું તો ઓકે. ઓકે, એક્ઝેક્ટ એમની પાછળ ભાઈ WDV પ્રમાણે કેટલી બુક વેલ્યુ છે? WDV પ્રમાણે હવે WDV બાજુમાં છે જોવો છો કે તમારા બાજુ જોવો છો? ઓકે, ચાલો માની લો અહીંયા કોર્નર ઉપર બુક વેલ્યુ 172,800 માની લો અહીંયા બેન બુક વેલ્યુ WDV પ્રમાણે ઘણો જ નથી. એમની પાછળ એમની બાજુમાં પ્રોફિટ લોસ પ્રોફિટ ઘણો જ નથી. બાજુમાં 2200. ઓકે, એમની પાછળ બેન ઘણો જ નથી. ચલો માની લો અહીંયા ભાઈ પ્રોફિટ કે લોસ? એમની પાછળ અહીંયા ભાઈ કોર્નર ઉપર પ્રોફિટ કે લોસ કેટલો? એક્ઝિટ છેલ્લેથી બીજી બેન્ચ કોર્નર ઉપર અને બુક વેલ્યુ WDV પ્રમાણે 429,800. ચલો બાજુમાં એમની બાજુમાં છેલ્લે કોર્નર ઉપર બુક વેલ્યુ 172,800. ચલો અલગ અલગ જવાબ આવે છે, એકવાર જોઈ લઈ. ગણ્યો એને મુબારક, વધારે આવડશે. નથી ગણ્યો એને આપણે ટ્રાય કરશું પૂરેપૂરી 4 વાર લખાવશું એટલે ઓર ઝડપથી આવડશે. ચલો તો જોઈએ આપણે આગળ. મશીન અકાઉન્ટ. મેં એટલે સુધી તમને કીધેલું છે કે હાઈએસ્ટ ક્વેશ્ચન તમને જો એમ લાગે ને અઘરામાં અઘરો પૂછો એમાં થોડો ઇઝી તો આ દાખલો આવશે. તો પણ જો આપણે ધ્યાન ન આપીએ તો પછી તો પાસ કઈ રીતે આપણે થઈ શકીએ? પણ સર તમને શું ખબર એમાં શું કરતા થાય? એ વાત બરાબર. ચલો મશીન ખરીદો 1/1/2003. બે રીત છે, પહેલેથી જ ભાગ પાડી ગયો અથવા જે વર્ષે મિલકત વેચે ત્યારે ભાગ પાડો. જો અઘરું પડતું હોય ને તો પહેલેથી જ ભાગ પાડે એટલે કોઈ મગજ મારીને ચોકડી ગુણાકાર કરવાની. મશીન ખરીદ્યું મનમાઝર ન મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. જો અહીંયા જો ભાગ પાડ દો એટલે અલગથી વર્કિંગ નોટ બનાવવાનું કોઈ માથાકૂટ જ નહીં. એક મશીન 3 લાખનો, એક મશીન 4 લાખ. ભાઈ ફોન બંધ કરી દે, ક્યારનો મેસેજ આવે 7 લાખ રૂપિયા. આખું વર્ષ પ્રોપર્ટી વાપરે, આ વર્ષે પ્રોપર્ટી સેલ થઈ નથી. અકાઉન્ટ ક્લોઝ થાય છે ડિસેમ્બરમાં. 31/12/03 ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. જો SLM હોત SLM તો સિમ્પલ 7 લાખના અહીંયા પેલા 3 લાખ 4 લાખ
રેટ એક્ઝામમાં આપેલો છે આપણને 20%, તો 20% આના ગણ દેવાના, 20% આના ગણ દેવાના, આઉટર કોલમમાં સરવાળો કરી દેવાનો, 1,40,000. આ ન સમજાણું પૂછી લો પહેલા. 2 મશીન ખરીદા, અલગ કર્યા, 2 નો ઘસારો અલગ કરી દીધો, ધેટ્સ ઓલ. ઓકે, ચલો હવે આને બુક વર્ષના અંતે બેલેન્સ કરો, બુક વેલ્યુ કાઢો, જે બોલો એ બાય બેલેન્સ કેરેટ. આને બુક વેલ્યુ પણ કહેવાય વર્ષના અંતની. ચલો પહેલું મશીન, બીજું મશીન. ભાઈ 3 લાખમાંથી 60 ગયા, 3 લાખમાંથી 60 ગયા, 2,40,000. 4 લાખમાંથી 80,000 ગયા, 3,20,000. સરવાળો કર્યો 5,60,000. લો પહેલું વર્ષ પૂરું. આટલું લખ્યું તો 1 કે 2 માર્ક્સ જે નક્કી કર્યા છે મળી ગયા તમને. ટોટલ 7 લાખ રૂપિયા. આટલી ગણતરી દેખાડો. 1 કે 2 માર્ક્સ જે નક્કી કર્યા હશે, ડિપેન્ડ્સ ઓન કેટલો ક્વેશ્ચન છે, એ મળી જશે. ધેન આફ્ટર આપણે પ્રોપર્ટી વેચી તો ખરી, પણ 2005, હજી તો 2004 ની વાતો થાય છે. તો બેલેન્સ આગળ લઈ લેવાની. 1,104 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 5,60,000. પણ આ 5,60,000 કોના કેટલા? તો આ બધાડ દેવાનું વર્કિંગ નોટ. પહેલા મશીનના આટલા, બીજા મશીનના એટલા, 2,40,000, 3,20,000. પાછું મિલકત પ્રોપર્ટી યુઝ થઈ, ડેપ્રિસિએશન ગણ દેવાનો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. લો લખ્યું. પહેલું મશીન, બીજું મશીન. SLM છે તો આ જ વેલ્યુ ઉપર લાગે પહેલેથી જ. તો ગણતરી ઓલરેડી એકવાર કરી છે, તો WDV હોય તો વારે વારે બતાડવી પડે. SLM માં એક જ વાર બતાવવાની હોય, બીકોઝ એવરી યર સેમ લાગે છે. તો આ જ ઘસારો સેમ લાગ્યો પાછો 1,40,000. આ વર્ષે બી પ્રોપર્ટી વેચાણી નથી. પાછી બેલેન્સિંગ કરજો અથવા બુક વેલ્યુ કાઢો, જે બોલો વળી. 5,60,000. તો અહીંયા બી ટોટલ 5,60,000 લાવવા ઘટ્યા, તો 31,12,04 બાય બેલેન્સ કેરેડ આઉટ. પહેલી પ્રોપર્ટી, બીજી પ્રોપર્ટી. જો 2,40,000 હતા, એનો 60 ઘસારો લાગી ગયો, તો વધ્યા કેટલા? 1,80,000. 3,20,000 હતા, એના ઉપર 80,000 ઘસારો લાગી ગયો, 2,40,000. કાઉન્ટર કોલમમાં સરવાળો 4,20,000. આ બે સરવાળો કરો તોય ઓટોમેટિક આવી જાય. જો લો, હવે જેનો ઇંતજાર હતો એ ઘડી આવી ગઈ આપણી. 1/1/2005 આ વર્ષનું આપણે મેન કામ હતું. બેલેન્સ બ્રોટ ડાઉન પહેલું, બીજું 1,80, 2,40, 420 લખાય. હવે આ વર્ષમાં ઘટના બની, 1 મશીન સોલ્ડ કરી નાખ્યું. કયું 1 મશીન? આપણે પાસે 2 છે, તો કીધું પરચેસ કર્યું તો 1,13, તો આજના જ ખરીદાશ 2. એમાંય ચોખવટ કરી, જેની વેલ્યુ કેટલા રૂપિયા વાળી છે? 3. તો 3 લાખ વાળું કયું મશીન છે આપણે જોવામાંથી? હા, પહેલું આની વાતો કરે છે. આ 3 લાખ વાળી મશીનની વસ્તુ વેચી નાખી, પ્રોપર્ટી વેચી નાખી. કેટલામાં વેચી? 1,75,000. અને અહીંયા પૂરું અને કે અને સેમ તારીખ એટલે 1/7/5 નવું મશીન બી ખરીદ્યું. નવું પછી ખરીદવી, પેલા વેચ્યોનો વહીવટ કરી નાખવી. 1/7/2005 મિલકત ગઈ એની જર્નલ. પણ મિલકત વેચતા પહેલા મેં તમને હંમેશા યાદ કરાવ્યું, પહેલા વેચવાની જર્નલ નહીં લખવાની. વેચો તો પેલા વાપર્યું છે ને, તો પહેલો હંમેશા જેટલો સમય યુઝ થઈને એનો ડેપ ગણવાનો. અગર ડેપ ગણતા ભૂલી ગયા એટલે દાખલો આખો ખોટો પડશે, કારણ કે બેલેન્સ ને બધું ખોટો આવે. તો પેલા જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. લો, પહેલું મશીન કેટલા રૂપિયાનું હતું? એ 3 લાખ. રેટ કેટલો છે? 20%. હવે જોવાનું કેટલો સમય વાપરવા. તો આના પર સિમ્પલ 6 મહિનાનો રેટ પ્રમાણે ઘસારો આપી દો.
તો આવ્યો જવાબ આપણો 30,000, 30,000. હવે વેચ્યું એની જર્નલ લખવાની. મિલકત જાય તો જમા, ચેક થી પૈસા મળે તો બેંક, કેશ થી પૈસા મળે તો કેશ, જેનથી મળે. કેટલામાં વેચો? 1,75,000. ધેટ્સ ઓલ, પૂરું થઈ ગયું. હવે તમારે પ્રોફિટ લોસ ની નીચે ગણતરી અલગથી બતાડે. વર્કિંગ નોટ 1, 2, 3 જે આપ્યું પ્રોફિટ અથવા લોસ બરાબર. બોલો સેલ વેલ્યુ 1,75, બુક વેલ્યુ દાખલામાં આપી નથી, ગોતી શકાય અહીંયા. વર્ષની શરૂઆતમાં કેટલાની વેલ્યુ હતી? 81. એનો ઘસારો બી લાગ્યો છે 30. તો અહીંયા લખવાનું 1,80,000 માઇનસ 30,000. એટલે વેચ્યું ને એ તારીખની બુક વેલ્યુ મળી ગઈ મને. બે વચ્ચેનો ગેપ 1,50,000. પોઝિટિવ જવાબ આપે તો હું બોલવાનું પ્રોફિટ ઓન સેલ. આ જવાબ જોતો તો આ લોકો મળી ગયો. ચલો પ્રોફિટ થાય તો પીએનએલ માં જમા લખાય કે ઉધાર? પીએનએલ માં. પીએનએલ પ્રોફિટ થાય તો પીએનએલ માં ક્યાં લખવી? જમા, તો પીએનએલ. અને ખાતું બંધ કરવા આ બાજુ સરવાળો વધારે છે કારણ કે વેચાણ કિંમત વધારે છે, તો ખાતું બંધ કરવા લખાય મશીન અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ. એટલે લેઝર પોસ્ટિંગ થાય ડેબિટ બાજુ 1705 ટુ પીએનએલ અકાઉન્ટ. ક્યાંથી જવાબ લાયા? વર્કિંગ નોટમાં જોઈ લો 1 માં કે આ પીએનએલ આ રીતે લખ્યું છે. લો આ મિલકત વેચાઈ ગઈ, પ્રોફિટ લોસ નક્કી થઈ ગયો. અને 2 મિનિટ માટે ખાલી આમ કરી દો ને, ટોટલ કરો ને તો 0 થઈ જાય. ખાલી 2 મિનિટ માટે જો આમ કરી દો ને, ચકડા કાઢી નાખો ત્યાં આગળના બધા કાઢી નાખો. લો હવે બેલેન્સ કરો. હવે છે ₹1 બેલેન્સ. હા તો પ્રોપર્ટી વેચાઈ ગઈ તો પ્રોફિટ લોસ નક્કી થઈ ગયું, ખાતા થઈ ગયા બંધ આપણા. આમ બોરો થઈ ગયું. ધેટ્સ ઓલ. હા હવે જે બાકીની પ્રોપર્ટી વધી છે એ ઓટોમેટિક લખાઈ જાય એમાં. ચલો નવી મિલકત આ તારીખે આપણે ખરીદી તો જર્નલ બોલી દઈશું. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કયું મશીન આવ્યું હવે આપણી પાસે? 3 નંબર. કેટલાનું આવ્યું? તો દાખલામાં લખ્યું છે 250. લો ખરીદીની જર્નલ પૂરી થઈ ગઈ. હવે આ બે પ્રોપર્ટી આ વેચાઈ ગઈ એટલે સમજવા માટે ચોકડી પાડતો. વધી આ બે તો આ બે ઉપર ઘસારો ગણશું વર્ષના અંતે 31/05. મશીન ઉપર ઘસારો ડેપ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો જમા બાજુ સામેનું નામ બંનેની ગણતરી. સેકન્ડ મશીન તો આખું વર્ષ વાપર્યું એ તો સેમ ટુ સેમ લાગે, પણ યાદ કરાવી દો સેમ ટુ સેમ એટલે કેટલા? 4 લાખના. કેમ 4 લીધા? આ તો 240 છે. SLM હોય તો એની મૂળ કિંમત ઉપર લાગે, WDV હોત તો આના ઉપર લગાવ્યા હોત. બસ એટલો ફરક છે. ચલો 4 લાખના 20% 80,000. ત્રીજું ખરીદો. ત્રીજું આ પહેલાનો વહીવટ જો અહીંયા થઈ ગયો, પહેલા મશીનનો ઘસારાનો વહીવટ થઈ ગયો. ત્રીજો હીરો 250. આ કેટલો સમય વાપરો જરા ચેક કરો. 1/7 થી 31/12 6 મહિના. તો 6 મહિનાનો ડેપ ગણજો 25,000. આઉટર કોલમમાં સરવાળો 80 + 25 1,05,000. ધેટ્સ ઓલ. દાખલો પૂરો. ખાલી બેલેન્સિંગ બાકી રહી. એને પૂછ્યું હતું ને બેલેન્સ બુક વેલ્યુ આપો. લો આપણે તો બુક વેલ્યુ જોતી છે. આ રે અમારી બુક વેલ્યુ. તો આ બસનો ટોટલ કરો 6,95,000. તો 695 લાવવા કઈ ઘટતા છે? 3,85,000. આ 385 કોના છે? તો એ પણ લખી દઈએ આપણે બાય બેલેન્સ કેરીડ આઉટ. પહેલું તો વેચાઈ ગયું
સેકન્ડ ને થર્ડ વધ્યું. સેકન્ડ મશીનના 240 હતા, 80 વપરાઈ ગયા બીજા, 1,60,000. 1,60,000. ત્રીજું મશીન 250 નું હતું, 25 ડેફ લાગી ગયો. 225 આનો સરવાળો કરો એટલે 385 થવા જોઈએ. નો થયા તો ક્યાંક ખોટું લખ્યું. થઈ ગયા? ઓકે. બધો સરવાળો મેચ થઈ જાય ઓટોમેટિક. તો આવી રીતે ગણતા SLM હોય તોય ભલે, WDV હોત તો શું ફરક આવત? માની લો આ જ દાખલો, WDV હોત તો શું ફરક? આમ જ લખત, ફરક એટલો આવે. અહીંયા ઘસારો પહેલા વર્ષે આ જ આવશે, બેલેન્સ બી આ જ આવશે પહેલા વર્ષ, કારણ કે રેટ બી માં 20% છે એટલે અહીંયાથી ચેન્જીસ થાય. હવે અહીંયા ઘસારો ગણવાનો હોત ને તો 60 ને 80 નો લાગે. બીજા વર્ષે ગણવાનો હોત તો આના 2,40,000 ઉપર ગણ્યા, 240 ના 20%. તો જો WDV હોત ને તો અહીંયા 48 ગણ્યા હોય, 320 ના 20%, 64. અને આઉટર કોલમમાં ટોટલ લખ્યા હોય 1,12,000. અહીંયા 4,12,000 આ ઘસારો કીધો છે મેં. હવે બેલેન્સ કાઢવાનું. જો બેલેન્સ કાઢવાનું, ચલો હવે બેલેન્સ કાઢવાની હોય તો 240 માંથી 48 ગયા, 1,92,000. 320 માંથી 64 ગયા, 256. ને આઉટર કોલમમાં ટોટલ હોત 4,48. બસ એટલો ફરક આવે. હવે અહીંયા મિલકત વેચી તો એનો ડેપ કેટલો લાગ્યો? તો પહેલી મિલકતની વેલ્યુ આ છે, તો 1,92 ઉપર 20% લેખે 6 મહિનાનો ડેપ ગણ્યો હોય 19,200. એટલે પ્રોફિટ લોસ મળી જાય. 1,92 માંથી 19,200 ગયા તો અહીંયા આમ લખ્યો 1,92 માંથી 19,200 ગયા, 1,72,800. વેચી કેટલામાં? 1,75. તો પોઝિટિવ જવાબ આવ્યો કેટલો? 2,200. તો 2,200 શું જવાબ આવે? પ્રોફિટ ઓન સેલ. તો અહીંયા મેં લખ્યા હોત આના બદલે કેટલા લખ્યા હોત? 2,200. આ તો આમદન જ રેશિયોમાં કોઈ ફરક ન આવ્યો હોત. અહીંયા ડેપ બદલે મારો 4 લાખ ને બીજું મશીન કેટલાનું હશે? 256. તો 256 ના 20% ગણ્યા હોત 51,200. આમાંય કઈ ફેરફાર ન થયો હોય. આમાં બી કેમ? એ તો પહેલા જ વર્ષે છે આના માટે, તો આના ઉપર જ ગણાય. બેલેન્સમાં ખાલી બદલાવ આવ્યો હોય. આ 1,60 ના બદલે 256 એમાંથી 51,200 ગયા, 256 એમાંથી 51,200 ગયા, 2,04,800. ના તો એટલા ને એટલા જ રહે. કરજો આઉટર કોલમમાં સરવાળો. 4,29,800 આ બુક વેલ્યુ આવે. તો આ જે બાજુમાં કોલમ બનાવી એ WDV માં હતી. આ WDV માટે તો રફલી સમજાય એટલા માટે પાછું રિવિઝન કરે. પાછો આના જેવો એક દાખલો હોમવર્કમાં આપીશ. ન આવડે પાછો ગણશું, પછી આગળ વધશું. આ આવડશે ને ત્યારે છે કે આ આવડશે, એને પેલા આવડશે નહીં. હા તો આવડશે. ક્લિયર? આના માટે માથાકૂટ થાય છે. અઘરું પૂછવું છે ને તો આ આવશે. આમાં શું છે સર અઘરું? એ તો આવશે ત્યારે ખબર પડશે. ઓકે, તો જે કીધું ને બહુ અઘરું આવશે, અઘરુંમાં ઈઝી આ, તો અઘરું આ
બસ આને જો આમ બે શિંગડા દેખાવા છે, હા અઘરું છે. ઓકે બસ એટલું, ધેટ્સ ઓલ, પૂરું. ઓકે તો કાલે પાછો એક ક્વેશ્ચન આપીશ, નહીં આવડે તો રિવાઇઝ કરશું. ચાલો હવે વધીએ આગળ. આપણા ટોપિક ઉપર આવી જઈએ. આપણે કાલે ક્યાંક બદલાવ કર્યો હતો. આપણે શેમાંથી શેમાં ગયા હતા? WDV માંથી SLM. એક ગણ્યો તો, બીજો ગણવાનો બાકી હતો, રફલી ગણ્યો હતો. ચલો સ્ટાર્ટ કરો. ચલો મશીન અકાઉન્ટ. ચલો કેટલા? સર મેં કહું બોલો બોલો. આમ ન બનાવો, તમે કાલે કહેતા હતા ક્યાંક બીજી રીત વર્ટિકલ, ક્યાંય કીધું અકાઉન્ટના ફોર્મમાં બનાવો. તમને ખાલી એટલું પૂછ્યું કે નવો ઘસારો ગણીએ બુક વેલ્યુ કેટલી હોય. અકાઉન્ટ બનાવવા નથી કીધું તો મારી પાસે ઓપ્શન આ છે. હું આમ લખતા ક્વેશ્ચન 1105 બોલો કેટલામાં ખરીદો? 250. આ લખી દે હિસ્ટોરિકલ કોસ્ટ અથવા પરચેસ પ્રાઇસ, બે માંથી. ટૂંકમાં ડેબિટ લખ્યું, મશીન ખાતામાં ડેબિટ લખાણો. મશીન ખાતામાં કઈ બાજુ લખાણો? ડેબિટ. આખું વર્ષ વાપરવી તો આના ઉપર શું લાગે? ડેપ. ડેપ આપણને ગણવાનો કીધો છે પહેલા 78.85% પર એનએમ એસ પર WD. તો 78.85% નો ડેપ લાગે. ઉધારમાં જમા એન્ટ્રી શું કરે? માઇનસ. એટલા માઇનસ ની સાઇન આવી, કારણ કે જમા લખાય. મશીન ખાતામાં જમા, ભાઈ મશીન ની વાત કરું, ડેપ્રિસિએશન જમાની વાત નથી કરતો. મશીન અકાઉન્ટમાં આ જમા બાજુ લખાય એટલે માઇનસ થાય. ચલો કેટલો ડેપ ગણતરી દેખાડી પડે. WDV છે 250 ઉપર 78.85%. બોલો બોલો. 197 125. લો મળી ગયો. જો પહેલું વર્ષ ગયું, બીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ મળી ગઈ. આમાંથી લેસ કરી દીધા 52,875. જવાબ મળી. ક્યારે વેચ બદલવાની વાતો કરે છે? ઘસારો બદલવાની વાતો ક્યારે કરી આ લોકોએ? 2007 માં વાતો કરી. હજી તો આ 6 ચાલે. તો આમાં બી આપણે પૂરો ડેપ લગાવશું. ઉધારમાં જમા એન્ટ્રી શું કરે? માઇનસ. મશીન ખાતામાં જમા બાજુ ડેપ લખવી એટલે માઇનસ થાય છે. 52,875. અગેન આના ઉપર 78.85% લાગ્યા. બોલો નો સમજાણો. 41,692. ડેબિટમાં ક્રેડિટ માઇનસ. ચલો જે ઘડીનો ઇંતજાર હતો એ આવી ગયો. બુક વેલ્યુ આમાંથી કરો લેસ. 11,192. ચલો 82. 83. ચલો 83. આટલું થઈ ગયું, કામ પૂરું. હવે આ લોકોએ નક્કી કરી નાખ્યું અહીંયાથી. જો ચેન્જ ડેપ્રિસિએશન ફ્રોમ WT to SLM ફ્રોમ બિગનિંગ 2000. અહીંયાથી જ આ લોકોએ નક્કી કરી નાખ્યું કે આ વર્ષમાં હવે ઘસારો આપણે WDV પ્રમાણે નથી ગણવું. કોના પ્રમાણે? SLM. ગણવો તો છે પણ બદલી નાખ્યું. તો મનમાં જર્નલ બોલશું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. જમા બાજુ તો લખાય, લેસ બી થાય, બટ કેટલા? તો આની વર્કિંગ નોટ અલગથી બનાવી દઈએ. વર્કિંગ નોટ 1. પણ નવો ડેપ જોતો છે તો આ લખી દો ડેપ્રિસિએશન અમાઉન્ટ એઝ પર SLM પ્રમાણે જોતો છે. ચલો કાલે ક્યાંક આનું સૂત્ર બનાવતા શીખવાડ્યું હતું. સિવાય BV કરંટ યર બુક વેલ્યુ. એટલે જે વર્ષે બદલે ને ઈ વર્ષ એટલે કરંટ યર કહેવાય આપણો. તો આ વર્ષની પહેલા બુક વેલ્યુ લખવાનું. આમાંથી માઇનસ કરવાનો સ્ક્રેપ. આપ્યું હોય તો લખવાનું, ન આપ્યું હોય તો નહીં લખવાનું. સિમ્પલ. ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ નહીં. યુઝફુલ લાઈફ કહો તો 8 વર્ષ થઈ જાય. 2 વર્ષ તો વાપરી નાખ્યું તો રિમેઇનિંગ
યુઝફુલ લાઈફ. ચલો સિવાય બીવાય 11 1 83. સ્ક્રેપ ક્યાંય ક્વેશ્ચનમાં છે જ નથી. નહીં, 0. આ યાદ રહે એટલે લખી દો. ટોટલ લાઈફ કેટલી હતી? જેમાંથી 2 વર્ષ જતા રહે તો બાકી કેટલા? 6. ધેટ સોલ્વ પૂરું થઈ ગયું. 1863. લા વર્કિંગ નોટ છાપી જાય. કાંથી જવાબ લાવ્યા તો કહેશો વર્કિંગ નોટ 1 જોયો. 1863. અને બીજો ક્વેશ્ચન એ તમને પૂછો તો કે મશીન અકાઉન્ટની બુક વેલ્યુ એન્ડ ઓફ 2007 કેટલી હોય વર્ષના અંતે? તો આને 2 નામથી આપણે બોલતા ખબર છે? વર્ષનો અંત બોલો અથવા 1108 બોલો. બેની બુક વેલ્યુ સેમ, કારણ કે આ વર્ષનો અંત નવા વર્ષની શરૂઆત. બાદ કરીને આપી દો. 9320 લો બુક વેલ્યુ. તો નીચે નોટ કરીને લખી દેવાનું. નોટ 2007 depreciation amount rupees 1863. એન્ડ બીજો જે ક્વેશ્ચન પૂછ્યો એ લખી દો. 31/07 મશીન અકાઉન્ટ બુક વેલ્યુ રૂપિયા 9320. હવે જો તમને અકાઉન્ટના ફોર્મમાં કીધું તો આ જે ડેબિટ છે ડેબિટ લખાય, ક્રેડિટ છે ક્રેડિટ. અને બુક વેલ્યુ 2 વાર લખી તો વર્ષના અંતે વર્ષની શરૂઆતમાં. તો તમને 2 માંથી જે રીતે એક્ઝામમાં મજા આવે એ રીતે બનાવી દેજો. મેં કાલે અકાઉન્ટના ફોર્મમાં શીખવાડ્યું, આજે નીચે નીચે વર્ટિકલ ફોર્મમાં લખતા શીખવાડ્યું. બંને ઓપ્શન. સર મારે આ ઓપ્શન નથી જોતો, કઈ વાંધો નહીં, અકાઉન્ટમાં બનાવી દેજો, તમને જે બેટર લાગે. મારે તમને 2 ચોઈસ આપવી પડે. અને જે કે મને હોશિયાર આવડે તો 171 પેજ નંબર સોલ્વ કરે. અકાઉન્ટના ફોર્મમાં બનાવો તોય ભલે, વર્ટિકલ ફોર્મમાં બનાવો તો બી ભલે, આપણે તો લખેલું જોઈએ. ચલો 171 નંબરનો પેજ છે એ સોલ્વ કરો. જો એક્ઝામની અંદર જ્યારે હું તમારું 50 માર્ક 100 માર્ક્સનો પેપર ચાલુ કરીશ લેવાનું, ત્યારે ઉપર અત્યારે બી લખું છું પણ ઉપર વાંચજો. ક્વેશ્ચન પેપર લખ્યો ને આપો ને જ્યારે, જે હમણાં મહિનાના અંતર રાઉન્ડ ટેસ્ટ પાછો હશે આખા, તેમાં ક્વેશ્ચનમાં પહેલા વાંચજો. ઉપર પહેલા લાઈનમાં સ્ટાર્ટિંગમાં હું લખ્યું હશે વર્કિંગ નોટ ઇઝ અ પાર્ટ ઓફ ધ આન્સર એવું લખેલું છે. ટાઇટલ વાંચશો ને તો ત્યાં લખ્યું હશે. આ ગણતરી તમે એક્ઝામમાં ન દેખાડો સિંગલ માર્ક્સ નો આવે. એઝ પર રૂલ્સ આ નથી લખ્યું એનો મતલબ તમે બાજુવાળામાં કોપી કરીને લખ્યું. આ આવ્યું ક્યાંથી? તમે ક્યાંય ગણતરી દેખાડી નથી તો લેવા ક્યાંથી આ માહિતી? જેમ કે હું જો સીધો અહીંયા આટલું લખી દઉં ખાલી 48, અહીંયા લખી દો 64, ક્યાંથી આવ્યા? હા અહીંયા નો લખો તો હાલે, ક્યાંથી આવ્યા? કેમ? SLM હતો એટલે એકવાર ગણતરી બધે લાગુ પડે. WDV માં નો હાલે, કારણ કે WDV માં દર વર્ષે રકમ બદલી એટલે નવી ગણતરી દેખાડવી પડે. તો કાલનો મારો દાખલો જોશો બોર્ડ ઉપર પ્રેઝન્ટેશન માં બધી જગ્યાએ મેં વર્કિંગ નોટ લખી હતી. તો વર્કિંગ નોટ બતાડવી પડશે, ગણતરી દેખાડવી પડે. જો બધી જગ્યાએ મેં ગણતરી દેખી, જો ક્યાંક લખ્યું છે આવું પ્રેઝન્ટેશન કરવું પડશે. ચલો આગળ વધીએ આપણે મુદ્દા ઉપર. આમાં બી વર્કિંગ નોટ બનાવી જો છે, આ વર્કિંગ નોટ છે આપણે. તો આવી રીતે લખવું પડે, બતાવવું પડશે. જો આ આન્સર લખ્યું છે મેં એને પૂછ્યું. ચલો 171. હવે જો પહેલા 2 ક્વેશ્ચન ગયા, જેમ કે 169 169 એમાં શેમાંથી શેમાં ગયા જરા ચેક કરો. WDV માંથી હશે. 170 માં પણ ચેક કરો,
WDV2SL. હવે જો 171 પ્રમાણે શું કહે છે? SLM2 ઉલટું કહે છે. અત્યાર સુધી કઈ રીતે ગણતા હતા? SLM. હવે સેમ પ્રમાણે ગણવો WD. ચલો તો પહેલા આપણે આ એક દાખલો અકાઉન્ટના ફોર્મમાં અને પછીનો દાખલો વર્ટિકલ ફોર્મમાં, એટલે પાછી આપણને ટેકનિક આવડી જાય. મશીન અકાઉન્ટ હોય ને એના સાઈડ બાજુ હોય, ઉપર લખવાનું ડેબિટ ક્રેડિટ, ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, અમાઉન્ટ, ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, અમાઉન્ટ, આવું લખવું પડે. ખાલી આવું બનાવ્યું તો ન હાલે. ચલો ખરીદી કરી તો સર તમે કાં નથી બનાવતા? અરે હું બનાવવા બે કોર્સ જ ન પૂરો થાય, કંટાળો આવશે તો અલગ પાછું. 1/1/2001 ડેટ તો લખો જ, ખાલી કોલમ નથી બનાવી, બાકી બધું લખો જ. મશીન ખરીદો, મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદો? 1 લાખ, તો લખ્યા 1 લાખ. ચલો ધ્યાન આફ્ટર. સ્ક્રેપ વેલ્યુ એટલી છે, યુઝફુલ લાઈફ એટલી, રેટ આપ્યો છે ગણવાનો, માટે તો સીધો હું ઘસારો ગણી શકું. જર્નલ બોલી દઈશ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ, તો સામેનું નામ ડેપ્રિસિએશન. ગણતરી દેખાડી દેજો. SLM માં એકવાર તો ગણતરી દેખાડવી જ પડે, પછી ન દેખાડો તો ચાલે, બીકોઝ સેમ લાગે. એટલે 1 લાખના 20%, 20 લાખ. વર્ષ પૂરું થયું, બેલેન્સિંગ કરી દેવાનું બાય બેલેન્સ કેરીડ આઉટ. તો જો અહીંયા વર્ષ પૂરું થાય ત્યારે આમ અહીંયા TOTAL ટોટલ આવું લખવું પડે. 1 લાખ TOTAL 1 લાખ. અડધાએ ખાલી લાખ જ લખ્યું, આ નથી લખ્યું. અડધાએ લખ્યું અહીંયા, વચ્ચે ગાયબ કરી દીધું, પાછું લખી ગયો. સરને શું ખબર પડે? અહીંયા લખ્યા 80. ઘણાએ તો વર્ષ જ એક લખ્યું, પછી વર્ષ લખવાનું જ બંધ કરી દીધું. અથવા ઘણાએ તો એવું કર્યું, અહીંયા વર્ષ લખ્યું, અહીંયા રિપીટ કર્યું, 2001 જ હાલે છે. ફરતું જ નથી કે મારે તો વર્ષ, કોઈ વાત નહીં. આવું થાય. બધી નાની નાની મિસ્ટેક. બધાના ક્વેશ્ચન જોયા તો આપણને નાની નાની મિસ્ટેક ખબર. પછી હું કરવાનું, એક્ઝામમાં 1 કે 2 લાઈન અહીંયાથી છોડ જવા, એટલે પ્રેઝન્ટેશન ઓટોમેટિક નથી અલગ પડી જશે. આમ 2 લાઈન જેવું છોડ જવાનું. જો આ 2 લાઈન છોડી દીધી, 1 લાઈન 2 લાઈન, પછી આમ લખવાનું 1 1 0. ઘણા તો કે ડેમો બોલવામાં ન ખબર પડે કે આવું બતાડો ક્યાં, લો બતાડે 1 લાઈન 2 લાઈન. હવે અહીંયા લખવાનું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા? 80. ઘણાએ તો ઓર મસ્ત કર્યું, ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 80. અહીંયા કેરી ડાઉન, અહીંયા બ્રોટ ડાઉન, અને ટોટલ નીચે. આમ થોડી એક ખાતામાં 2 બેલેન્સ ન હોય, એક મ્યાનમાં 2 તલવાર ના આવે, કોઈ અલગ રાખવું હોય ભાઈ. આવું કરવાનું. તો નાની નાની બધી મિસ્ટેક બતાડી. બધા આપણે સ્ટુડન્ટનું ના ભાઈ શીખતા હોય ત્યારે મિસ્ટેક થાય, પરંતુ આપણે શીખવાનું છે. બધાનું પેપર ચેક કર્યું મેં, લખેલું કેવું છે, એટલે આઈડિયા આવું. 31/12/02 પાછો ડેપ ગણીશું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ, જમા બાજુ. હવે SLM છે તો બીજી વાર અહીંયા ગણતરી ન દેખાડો તો ચાલે, બીકોઝ SLM ની ગણતરી એકવાર આપી દીધી છે. ક્યારે બદલવાની વાતો કરે છે? 2003. તો અહીંયા બી સેમ ડેપ લાગી ગયો. પાછું વર્ષ પૂરું, પાછું અહીંયા લખી દે બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો આ બાજુનો ટોટલ 80,000. તો અહીંયા બી ટોટલ 80,000 લાવવા ઘટતા હશે ક્યાં? 60. તો લખી દીધા 60. સર આવું સર્કલ બનાવવાની જરૂર છે? નહીં. આ તો હાઈલાઇટ આપણને આ બેલેન્સ નહીં આવી એમ. આટલી એક્ઝામમાં કોઈ સર્કલ બનાવવાની જરૂર નથી. હું મારું પ્રેઝન્ટેશન અલગ પડે એટલે વચ્ચે લાઈન કરતો છું. તમારે સમય વધે તો છેલ્લે સુશોભન કરવું હોય તો કરી શકો છો, અધરવાઇઝ 2 લાઈન છોડી દેવાની. 1 1 0 3 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન.
આ વર્ષથી જ બદલવાની વાતો કરે છે. તો આ વર્ષ આવી ગયું 60,000. હવે શું કીધું? આ વર્ષે SLM માંથી ક્યાં વહી જવું છે? WD 2003 થી રેટ બે આપી દીધો છે. અને WD માં તમને ખબર જ છે હંમેશા WD માં ઘસારો કઈ વેલ્યુ ઉપર લાગે? નવા વર્ષની શરૂઆતની બુક. તો એ તો છે ઓલરેડી આપણી પાસે, તો અહીંયાથી જ લાગશે. ચલો ઘસારો ગણજો. બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ લો લખી દીધો. અહીંયા ગણતરી દેખાડે WDV માં હંમેશા વેલ્યુ પર જ લાગે. તો અહીંયા તો આપણી પાસે છે જ. SLM માંથી WD માં બહુ મજા પડી જાય. નવી વેલ્યુ પર સીધો ગણજાય. કામ બોલો 60,000. રેટ બે આપી દીધો છે 42.264%. લો આપી ગયો ઘસારો. એટલે વર્કિંગ નોટે બનાવી દીધો 25,358. બોલો થઈ ગયું. WDV માં તો બહુ સારું, કારણ કે WDV માં તો દર વર્ષની શરૂઆતની વેલ્યુ ઉપર ઘસારો લાવેલ સીધો લગાવ્યો ઘસારો. કામ પૂરો. પૂછું વર્ષના અંતની બેલેન્સ આપો, તો એ બી લખી દીધું. લો બેલેન્સ કેરી ડાઉન. આ ટોટલ લાવવા ઘટ્યા 60,000 લાવવા ઘટે છે 642. એકદમ જલ્દી ખીજાય છે કે માણ મોકો મેળવ્યો ખીજાવાનો. 34,642. 60,000 હવે આને પ્રૂવ કર્યું 2 મિનિટ માટે. આપણે આ લખ્યું છે બરાબર છે કે ને પ્રૂવ કર્યું. માની લો ચોથું વર્ષ કીધું નથી, આપણે સમજવા માટે બનાવીએ છીએ. આ નવા વર્ષે આ બેલેન્સ દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે આ સમજવા માટે. તો બેલેન્સ બ્રોટ ડાઉન 34,642 આવું લખાઈ ગયું. ચલો ત્યાર પછી ચોથા વર્ષમાં બી ડેપ ગણ દઈએ એકવાર. 31,12,04 બાય બેલેન્સ કરતા પહેલા ડેપ લખી દે ને પછી બેલેન્સ કરી દે. ડેપ WDV દરેક વર્ષે વર્કિંગ નોટ દેખાડવી પડે. હવે આના ઉપર લાગશે 34,642. આના ઉપર રેટ આવ્યો 42.264. બોલો 14 રાઉન્ડ ફિગર 42 કર દો. ટોટલ 34,642. લો બેલેન્સ કાઢ દઈએ. તો જો યુઝફુલ લાઈફ કેટલી હતી મિલકતની? યુઝફુલ લાઈફ 4. તો આ 4 વર્ષ થઈ ગયા. જો 1 2 3 4. ચોથા વર્ષના અંતે ભંગાર કિંમત કેટલી હતી? આપણે વેલ્યુ કેટલી હતી? 20,000. તો આપણે વેલ્યુ આવી ગઈ જો 20,000 આવી ગયો. તો એનો મતલબ રેટ બરાબર છે. 4 વર્ષની લાઈફ ડેપ્રિસિએશન આવી ગયો આપણો નવો. બુક વેલ્યુ પણ સ્ક્રેપ વેલ્યુ જેટલી આવી ગઈ. તો અપ્રૂવ બી કરી દીધું કે આ રેટ છે એ બરાબર છે. આ નહોતું ગણવાનું, આ માત્ર એક્સપ્લેનેશન માટે કે છેલ્લે 20 વધ્યા સ્ક્રેપ જેટલા. હા લો તો આવો રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ એટલું લખવાનું હતું. આને ઇક્વેશન મેથડ નીચે વર્ટિકલ ફોર્મમાં લખો તોય ભલે, અકાઉન્ટના ફોર્મમાં લખો તોય ભલે. ચાલો જેને લખવું એ 171 લખે. ઘણા કે ના મારે નથી લખવું તો 172 નંબરનું પેજ લખે. હા બોલો. અહીં તો શીખવી ને પછી થોડી વાર પછી શીખવાડું, એ પણ શીખવાડું. ચલો સર પેલા એ શીખવી ગયો ને મને મગજ મારી નહીં. ચલો રેટ ક્યાંથી લાવ્યા?
રેટ ક્યાંથી આવ્યો? આ 20% ક્યાંથી ગણ્યા? સોરી, 42.264% કઈ રીતે ગણ્યા? ચાલો, WDV નું રેટ નું સૂત્ર ખબર છે? રેટ ઓફ ડેથ 1 માઇનસ n સ્ક્રેપ હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. આ સૂત્ર ક્યારે લાગે ખબર? પહેલેથી WDV ગણતા હોય ને તો. આપણે તો અધ વચ્ચેથી WDV માં આવ્યા, તો આના બદલે મારે આવું લખવું પડે, 1 માઇનસ n નો મતલબ અહીંયા તો યુઝફુલ લાઈફ, અહીંયા n નો મતલબ થઈ જાય રિમેનિંગ યુઝફુલ લાઈફ. સ્ક્રેપ નો મતલબ તો સ્ક્રેપ જ રહેશે. હિસ્ટોરિકલ કોસ્ટ નો મતલબ બદલી જાય, CYBY થઈ જાય, CYBV થઈ જાય, મલ્ટીપ્લાય બાય 100. તો આ સૂત્ર આપણું બદલી ગયું, બીકોઝ અર્ધ વચ્ચેથી આપણે ચેન્જ કર્યો છે. તો મેન સૂત્ર હતો આ બની ગયું. SLM માં એવું શીખવાડ્યું, જો મેન સૂત્ર હતું એની કરતા બદલી ગયું. મેન સૂત્ર શું હતું? SLM નું મેન સૂત્ર રેટ ડેપ્રિસિએશન નું, ડેપ્રિસિએશન હિસ્ટોરિકલ કોસ્ટ કાલે આ શીખવાડ્યું, માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. પણ આ પહેલેથી ગણતો હોય ને તો ડેપ લાગે આ રીતે SLM પ્રમાણે. અધ વચ્ચેથી બદલું ને તો આ સૂત્ર મારું આવું બની જાય. આ બુક્સમાં એકદમ ડિટેલમાં સૂત્ર આપેલું છે તમને, અને દાખલો એટલો બધો ડિટેલમાં આપ્યો છે, અને 4 વાર અલગ અલગ પ્રમાણે ગણીને આપ્યા છે તમને. ચલો, જેમ જોવો એમ જોઈ લેજો. 1 માઇનસ, બોલો, રિમેનિંગ યુઝફુલ લાઈફ 4 વર્ષ હતા, 2 ગયા, 2 સ્ક્રેપ 20,000, CYBY જે વર્ષે વેલ્યુ બદલી એ તારીખની બુક વેલ્યુ 60,000 મલ્ટીપ્લાય બાય 100. ચલો, 1 માઇનસ પહેલું કેલ્ક્યુલેટરમાં કરવાનું, 20,000 ભાગ્યા 60,000. જે જવાબ આવ્યો ને વર્ગમૂળની નિશાની ઓનલી 1 ટાઈમ પ્રેસ કરવાની. બોલો, 5773 મલ્ટીપ્લાય બાય 100. તો પેલા આમાંથી આ લેસ કરવાનું અને પછી ગુણ્યા 100 કરવાનું. 42. કેટલા? 26. 42.26 અથવા 25. લો, જવાબ આવી ગયો. 42.264. હજી પાછળ લખ્યો 4 આંકડા પૂરા લેવી અહીંયાથી. અહીંયા જે 4 આંકડા હોય એક્ઝેક્ટ, તો એ જવાબ આવી છે. સમજાય છે? આ રીતે આ રેટ ગોતેલો છે આપણે. ચલો, તો ગણી દો તમે. તો નવો દાખલો ગણી દો 172 ઉપર. હા, આમાંથી તમને સારું લાગે તો લખી શકો, બાકી ઇન્સ્ટિટ્યૂટ વાળાએ તો લખેલું જ છે, તમે ત્યાંથી જોઈને વ્યવસ્થિત લખી લેજો. હમણાં બતાડું બી ખરા કેવું મસ્ત લખ્યું છે. એટલે આને હું જે સમજાવું છું, બોર્ડ ઉપર લખું છું, એને જેટલું સિરિયસલી લેવું એટલું લઈ શકો છો. બાકી ઇન્સ્ટિટ્યૂટની બુકમાં મજા પડી જાય તમને, અને છેલ્લે તો છે ને આટા મૂકી દે, કારણ કે શું થાય, ટેન્શન વધે, અને એ વાંચો એ કાંઈ ખબર ન પડે પછી. એટલા માટે હું જે ગુજરાતીમાં રીઝન બોલું ને, બધા રીઝન લખવા પડે, કારણ કે રીઝન બુકમાં છાપેલા જ નથી ક્યાંય. ખાલી કે ડેબિટ કરી દેજે, ક્રેડિટ, શું કામ એ રીઝન ન લખ્યું હોય. જેમ કે મશીન ખાતામાં જોશો ને, અહીંયા બનાવ્યો તો જેનું ફોર્મેટમાં કીધું, અહીંયા ઘટે તો PNL, અહીંયા ઘટે તો PNL, પણ આવ્યો ક્યાંથી અહીંયા? તો હું રીઝન આરે જર્નલ બોલું છું ત્યારે કે જમા બાજુનો સરવાળો વધારે, ખાતું બંધ કરવા ઉધાર, આ પ્રોફિટ કહેવાય, બીકોઝ સેલ વધારે લખ્યું છે. તો આ બધા રીઝન લખો, બોલું છું. ઈ કામ ના હોય, પૈસા એના આપો તમે. ચલો, છેલ્લો પોઈન્ટ 172 નંબરનો પેજ અગેન કીધું છે. આ વખતે આપણે વર્ટિકલ ફોર્મમાં બનાવી 1/1/02 ના રોજ 2 લાખમાં ખરીદો હિસ્ટોરિકલ કોસ્ટ ડેપ્રિસિએશન
SLM પ્રમાણે ગણવાનો છે. 10% લે 2 લાખના તો એક વાર ગણતરી દેખાડી 20,000. ડેટ લખી દેવાની 31/12/02. 1/1/3 1,80,000 બુક વેલ્યુ 31/12/03. પાછો ડેપ્રિસિએશન SLM છે એટલે એઝ ઇટ ઇઝ લાગે 20,000. 1/1/04 1,60,000 બુક વેલ્યુ. અને અહીંયાથી રેટ બદલ્યો છે. અત્યાર સુધી 2 વર્ષ પછી રેટ બદલતા હતા. અહીંયા ડેટ જોજો જરા, બિગનિંગ 2005. હજી આ 4 ચાલે છે. જો અહીંયાથી રેટ બદલ્યો હોય કોઈને તો ખોટું પડશે. 31/12/04 તો ડેપ્રિસિએશન પાછો એઝ ઇટ ઇઝ લાગશે 20,000. 1/1/05 1,40,000. હા, અહીંયાથી બદલવાની વાત, બિગનિંગ 2005 તો આ લખી દે ડેપ્રિસિએશન. હવે ગણતરી દેખાડવી પડે કારણ કે અહીંયાથી મેથડ બદલી 1,40. WD માં નવી બુક વેલ્યુ પર લાગે. રેટ બી પ્રોવાઈડ કર્યો છે 25%. તો ગણ દીધા 25%. 1,40 ના 25% 35,000. લો 35 ગણ દીધો ઘસારો 31/12/05. બુક વેલ્યુ પૂછી મળે 1,05,000. નીચે નોટ કરીને લખી દેવું પડે. આવી રીતે લખો ને તો નીચે નોટ મારીને લખવું પડે કે ડેપ્રિસિએશન. નોટ મારીને જો દેખાડવું પડે કારણ કે આમાં ભેગું થઈ ગયું બધું. ડેપ્રિસિએશન ફોર 2005 રૂપીસ 35,000 and of 2005 book value રૂપિયા 1,05,000. આવું લખવો પડે કારણ કે આમાં બધું ભેગું થઈ ગયું. એટલે અકાઉન્ટમાં જો અલગ હોય, ઘસારો અલગ હોય, આ બુક વેલ્યુ અલગ હોય, બધું અલગ હોય એટલા માટે. એટલે જો આવી રીતે બનાવો નીચે નોટ મારીને જે ક્વેશ્ચનનો આન્સર પૂછ્યો એ લખી દેવા. ક્લિયર મુદ્દો? હા, એક જર્નલ બી પૂછીશ. લખો જર્નલ મેથડ બદલીએ તો આની જર્નલ લખવાનું. કઈ મેથડ હતી પેલા? એમાંથી શેમાં ગયા? હા, તો SLM જાય તો જમા, WDV આવે તો ઉધાર. આવી જર્નલ લખી દેવાની. હોય આવું? ના. હા, તો જાણી જોઈને કે છે કે જર્નલ લખો. આપણે કે ના નકો, આની કોઈ જર્નલ ન હોય. there is no journal for, no journal entry for method change. ઓકે, આ લોકો જાણી જોઈને કે અડધા પાક્કું કહો. ભલે અત્યારે તમે જ છો, કેમ હું પેપર બતાડું તમારું જો આ મિસ્ટેક છે એમ 1-2 જણને આ મિસ્ટેક દેખાડીશ. જોજો પાક્કો. SLM જાય તો જમા, WD એટલે જો ચોકડી મારીને રાખો છે બાજુ. આ લખ્યું છે. આવી કોઈ જર્નલ આવે નહીં. મેથડ બદલ. MCQ નો બીજો ક્વેશ્ચન, મેથડ ચેન્જ થાય તો ડેપ્રિસિએશન ની ઇફેક્ટ કેવી આપશો? રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપશો કે પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપશો? પ્રોસ્પેક્ટિવ નો મતલબ થાય ભવિષ્ય, ફ્યુચરમાં અસર આપતા. રેટ્રોસ્પેક્ટિવ નો મતલબ થાય ભૂતકાળ. બોલો, ભૂતકાળનો ડેપ મેં ક્યાંય બદલ્યો? નકર WD માં તો અહીંયાથી ઘસારો ગણવી તો અલગ આવે. તો આપણે ભૂતકાળનો ઘસારો ક્યાંય બદલવા જતા નથી. નવા વર્ષથી નવી અસર આપી. આ નવી ભવિષ્યમાં અસર એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોસ્પેક્ટ. અંડરલાઈન કરીને અહીંયા લખો એટલે આનો મતલબ છે ફ્યુચર, ભવિષ્યમાં અસર આપો. અને રેટ્રોસ્પેક્ટિવ, રેટ્રો એટલે ભૂતકાળ. તો ભૂતકાળમાં ઘસારો બદલવા જવાનો નથી. ઘસારો બદલવાનો છે ભવિષ્યમાં. ભવિષ્ય એટલે પ્રોસ્પેક્ટિવ, રેટ્રોસ્પેક્ટિવ નહીં. આ MCQ
ઇન્સ્ટિટ્યૂટની બુકમાં પાછળ આપ્યો છે અને એક્ઝામમાં પૂછે તો એ કહેવાનું પૂછે if depreciation method change from SLM to W then depreciation effect should be from the retrospective effect. True or false? તો આપણે નીચે લખવાનું false અને reason એ પૂછે તો reason માં લખવાનું if method change from SLM to WD then depreciation will be provided from the prospective effect. From the prospective, ભવિષ્યમાંની અસર આપવાની, ભૂતકાળમાં આપવાનું નથી. ચલો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.